હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મજામાં છો બધા? તો વિદ્યાર્થી મિત્રો, હોપફુલી તમારી જેઈની જે ગુજરાતી મીડિયમની જર્ની છે એ મસ્ત અને સ્મૂથ રીતે હજી ચાલી રહી છે. ઓકે, તો હા, એવું થશે કે આ રાઈડમાં ક્યારેક ક્યારેક બમ્પ પણ આવશે, બરાબર? બમ્પી રાઈડ થશે ક્યારેક, બટ એ બમ્પને આપણે એબ્ઝોર્બ કરતાં શીખી લેવાનું છે. ટાઈમ ટુ ટાઈમ એમાંથી આપણે કંઈક ને કંઈક ઓલવેઝ શીખતા રહેવાનું છે. તો આજ સુધીના આપણા જે ટોપિક હતા એમાં આપણે કોમન રૂટ્સ વિશે છેલ્લે અભ્યાસ કર્યો, કે જેમાં બે દ્વિઘાત સમીકરણમાં જો બંને બીજ સરખા હોય અથવા તો બેમાંથી જો કોઈ એક બીજ સરખું હોય તો એમાં કઈ રીતની કેલ્ક્યુલેશન્સ આપણે કરી શકાય અથવા તો કઈ કઈ કન્ડિશન્સ આપણે એપ્લાય કરી શકાય એના ઉપર આપણે ચર્ચા કરી. ઓકે, તો આજે નેક્સ્ટ આપણો ટોપિક છે દ્વિઘાત સમીકરણના અથવા તો દ્વિઘાત પદાવલીના આલેખ. સમીકરણના તો ના કહેવાય, પણ કોના કહેવાશે? એના પદાવલીના આલેખ કહેવાશે. તો આપણે દ્વિઘાત પદાવલીના આલેખ જ્યારે સ્ટાર્ટ કરીએ એની પહેલાં ડેફિનેટલી આપણે જે પ્રીવિયસ લેક્ચર્સના 3 હોમવર્ક ક્વેશ્ચન્સ હતા લાસ્ટમાં એને ફટાફટ ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો જોઈએ પ્રીવિયસ લેક્ચર્સના ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન આવો હતો કે જો ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 અને bx² પ્લસ cx પ્લસ a ઇક્વલ ટુ 0 નો એક ઉકેલ સામાન્ય હોય તો નીચેનામાંથી કઈ કન્ડિશન જે છે એ સાચી પડી રહી હતી? તો વિદ્યાર્થી મિત્રો, એક ઉકેલ સામાન્ય હોય ત્યારે મેં તમને કન્ડિશન્સ છે એ તમને યાદ હોય તો આપણે પેલું લખતા હતા કે મોટા ક્રોસનો વર્ગ બરાબર 2 નાના ક્રોસનો ગુણાકાર. યાદ છે બધાને? ઓકે, તો જુઓ અહીંયા સમજી લીધું કે આપણે આ બંને સમીકરણનો એક કોમન રૂટ જે છે એ આલ્ફા છે. તો આપણે મોટા ક્રોસનો વર્ગ એટલે a² માઇનસ bc એનો વર્ગ બરાબર નાના બંને ક્રોસનો ગુણાકાર એટલે ac માઇનસ b² ઇન્ટુ ab માઇનસ c² થઈ જશે. હવે ખાલી તમારે શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડનું જે ટર્મ છે એને તો a માઇનસ b હોલ સ્ક્વેરના ફોર્મ્યુલા જે છે એના પ્રમાણે તમારે સોલ્વ કરવાનું છે. એટલે કે ઓપન કરશો બ્રેકેટ અને બાજુમાં જે સામેની બાજુ જે પદ છે એને બંનેને ગુણાકાર કરીને તમે સોલ્વ કરશો તો તમે જોઈ શકો છો કે b² c² કેન્સલ થઈ રહ્યું છે, બીજું કંઈ કેન્સલ નથી થઈ રહ્યું. તો તમે શું કરી શકો છો? એને આપણે કેન્સલ નથી કરતા કારણ કે એના આપણી પાસે ઓપ્શન આવી શકે છે, બરાબર? ગુણાકારમાં જ્યારે પદ હોય ને આપણે કોઈ જગ્યાએ ઉકેલ કે એવું કંઈ શોધતા હોય ને તો ઓલવેઝ યાદ રાખવાનું કે તમારે ગુણાકારનું જે પદ છે કોમન નીકળી શકે એવું અથવા તો કોઈક ભાગાકારનું પદ કોમન નીકળી શકે એવું હોય તો એને ક્યારેય કેન્સલ નહીં કરવાનું, એને ઓલવેઝ રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક પદમાં જુઓ એ કોમન આવી રહ્યો છે. જો તમે પહેલા વિચારત તો તમે એવું પણ વિચારી શકત કે આમાંથી એ અને અહીંયાથી પણ એ કોમન કાઢીને તમે કેન્સલ કરી દો તો શું થત કે આપણી પાસે લાસ્ટમાં આ ઓપ્શન જે છે એ આવી શકત નહીં. ઓકે, ચલો. તો હવે શું કર્યું? આપણે આ ટર્મને લેફ્ટ સાઈડ લીધું, દરેકમાંથી એ કોમન કાઢ્યો તો બે ફેક્ટર આપણી પાસે મળી ગયા, a ઇન્ટુ a³ પ્લસ b³ પ્લસ c³ માઇનસ 3abc ઇક્વલ ટુ 0. મતલબ કે કાં તો પહેલું પદ બરાબર 0 અથવા તો બીજું પદ બરાબર 0. તો જો તમે પ્રોપર જુઓ તો આ બંને ઓપ્શન આવ્યા છે તો એવો ઓપ્શન આપણી પાસે ઓપ્શન સી અવેલેબલ છે. તો ઓપ્શન સી જે છે એ શું થઈ જશે? આપણો રાઈટ ઓપ્શન થઈ જશે. ડન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે હતો એ કંઈક આવો ક્વેશ્ચન હતો કે બે સમીકરણો જે છે a1x² પ્લસ b1x પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને a2x² પ્લસ b2x પ્લસ c2 ઇક્વલ ટુ 0 એના બીજ કેવા છે? એકબીજાના વ્યસ્ત છે. તો આપણે a1 b1 c1 a2 b2 c2 વચ્ચે કયો રિલેશન ઓપ્શનમાંથી સેટિસ્ફાય થાય છે એના ઉપર ડિસ્કશન કરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સજેશન એનું મતલબ સોલ્યુશન જે છે એનું આ રીતે આપણે વિચારી શકાય કે પહેલું સમીકરણમાં મેં ધારી લીધું કે આલ્ફા અને બીટા એના ઉકેલ છે. તો એનો મતલબ એવો થશે કે આલ્ફા પ્લસ બીટા માઇનસ b1 અપોન a1 અને આલ્ફા ઇન્ટુ બીટા જે છે એ c1 અપોન a1 થઈ જશે. ડન. બીજા સમીકરણના ઉકેલ આના વ્યસ્ત લઈ લીધા એટલે કે 1 અપોન આલ્ફા અને 1 અપોન બીટા લઈ લીધા. તો હવે આપણે શું કરીએ કે આ બીજોનો સરવાળો કરીએ અને એ જ બીજોનો આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર તો ઇઝી છે, 1 અપોન આલ્ફા ઇન્ટુ બીટા આવી ગયું. ઓકે, તો આ ઇક્વેશન પ્રમાણે એની વેલ્યુ શું થાય? c2 ના છેદમાં a2 થઈ જશે. ક્લિયર? એન્ડ
આપણે સરવાળો કર્યો છે તો સરવાળાને પહેલા સોલ્વ કરી લઈએ. લેફ્ટ સાઈડ જો સોલ્વ કરો તો આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા બીટા આવી જશે, જેની વેલ્યુ થશે આ ઇક્વેશન પ્રમાણે -b1 અપોન a2, રાઈટ. બટ આપણી પાસે આલ્ફા પ્લસ બીટાની અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ પણ અહીંયા અવેલેબલ છે, તો એ બંને વેલ્યુને અહીંયા મૂકી દેતા આપણને જોઈ શકાય છે કે અહીંયા શું મળી રહ્યું છે આપણને કે -b1 અપોન a1 ડિવાઇડેડ બાય c1 અપોન a1. તો a1 અને a1 કેન્સલ થઈ ગયા. ઓકે, તો શું બચ્યું કે -b1 અપોન c1 અને -b2 અપોન c2, માઇનસ પણ બંને બાજુથી કેન્સલ કરી દીધા. ઓકે, તો એક આ રિલેશન મળ્યું છે અને સામેની સાઈડ આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ છેદમાં મૂકી દેતા બીજું એક આ રિલેશન મળ્યું. હવે કર્યું શું આપણે કે અહીંયા b1 અને b2 છે ને અહીંયા c1 અને a2 છે, તો બે રિલેશન આપણે કમ્બાઈન કરવા માટે મેં શું વિચાર્યું કે અહીંયા તો a1 અને c1 વચ્ચે રિલેશન છે, તો અહીંયા પણ હું આમાંથી કોઈક એક પદ આવી શકે એવું પદ અહીંયા લાવવાની ટ્રાય કરું. તો અહીંયા મને મળી રહ્યું હતું કે b1 ના છેદમાં b2 એના બરાબર c1 ના છેદમાં a2. તો અહીંયા પણ c1 ના છેદમાં a2 ઇઝીલી આવી શકે એમ હતું, તો એ મેં c1 ના છેદમાં a2 અહીંયાથી લાવી દીધું. તો a બરાબર b, ઓકે સોરી અહીંયા આવી ગયું છે, શું આવી ગયું છે a, આ પહેલું પદ જે છે, એક મિનિટ, હા યસ, તો એક આ પહેલું પદ, ઓકે, અને એના સાથે આ ઇક્વલ શું આવી રહ્યું હતું c1 ના છેદમાં a2, એટલે a બરાબર b અને અહીંયા આપણને મળી રહ્યું હતું b બરાબર c. તો કહી શકાય ડેફિનેટલી કે a બરાબર b બરાબર c. તો આ જે રિલેશન છે એ આપણી પાસે આવ્યો કે b1 અપોન b2 બરાબર c1 અપોન a2 એના બરાબર a1 અપોન c2. તો ઓપ્શન પ્રમાણે તમે જુઓ તો ઓપ્શન કયો આવી રહ્યો છે b1 અપોન b2, c1 અપોન a2 અને a1 અપોન c2. યસ, ઓપ્શન બી એ આપણો રાઈટ ઓપ્શન આવી રહ્યો છે. ડન. એન્ડ થર્ડ ક્વેશ્ચન આપણી પાસે આવો હતો કે બે સમીકરણનો એક ઉકેલ સામાન્ય હતો, તો આપણે સાબિત કરવાનું હતું કે એના બીજા બંને ઉકેલ જે છે, એક આનો એક ઉકેલ અને એક આનો ઉકેલ, એને સમાવતું સમીકરણ કયું છે, તો કે આ નીચેનું સમીકરણ છે. તો શું કર્યું કે ભાઈ મેં પહેલા સમીકરણના ઉકેલ આલ્ફા બીટા લઈ લીધા, બીજા સમીકરણના ઉકેલ આલ્ફા ગામા લઈ લીધા, આલ્ફા એનો કોમન ઉકેલ થઈ ગયો. ડન એટલી વસ્તુ. ઓકે, ધેન આપણે શું કર્યું તો કે જો આલ્ફા એનો કોમન રૂટ હોય તો આ સમીકરણમાં આલ્ફા મૂકતા સેટિસ્ફાય થવું જોઈએ, એટલે કે 0 આવવું જોઈએ. આમાં પણ આલ્ફા ઉકેલ હોય એટલે એ પણ સેટિસ્ફાય થવું જોઈએ. તો બંને ઇક્વેશનને સોલ્વ કર્યા, મતલબ સરવાળો કે બાદબાકી આપણે જે રીતે દ્વિચલ સુરેખ સમીકરણ સોલ્વ કરતા હતા એની જેમ જ સોલ્વ કર્યા. તો બાદબાકી કરતા મને મળ્યું આલ્ફા બરાબર a. જો આલ્ફા બરાબર a મળ્યું તો મેં શું કર્યું કે સમીકરણ 1 એટલે કે જે પહેલું ઓરિજિનલ ઇક્વેશન છે એમાં, અથવા તો તમે બીજામાં મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તમને આ જ મળશે કે આલ્ફા બરાબર a મૂકી દેતા આ કન્ડિશન મળી તમને. a કોમન કાઢતા a પ્લસ b પ્લસ c બરાબર 0 અથવા તો a બરાબર 0 મળી ગયું. ડન. હવે આપણે શું વિચારીએ કે આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ પહેલા સમીકરણ ઉપરથી -b થાય અને આલ્ફા પ્લસ ગામાની વેલ્યુ બીજા સમીકરણ ઉપરથી -c થાય. આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ ac, તો એના ઉપરથી આ તો ખરેખર આપણને જુઓ તો કામ આવી રહી નથી, ઓકે, પણ આપણે ચેક તો કરવું પડે. તો આ બંને કન્ડિશન આપણા માટે કોઈ કામની નથી હાલ પૂરતી. આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ ac હોય અને આલ્ફાની વેલ્યુ જો હોય a, તો આ વેલ્યુને અહીંયા સબસ્ટિટ્યુટ કરતા શું મળી ગયું આપણને, બીટા બરાબર c મળી ગયા. એન્ડ એ જ વેલ્યુ જે છે એને અહીંયા પણ સબસ્ટિટ્યુટ કરતા ગામા બરાબર આપણને શું મળી ગયું, b મળી ગયું. ડન. હવે જેના ઉકેલ બીટા અને ગામા હોય એવું સમીકરણ આના દ્વારા દર્શાવી શકાય. ઓકે, આના દ્વારા દર્શાવી શકાય જેમ આલ્ફા બીટા વાળો હતો એના પ્રમાણે જ. ઓકે, તો બીટાની વેલ્યુ c મળી ગઈ છે, ગામાની વેલ્યુ b મળી ગઈ છે. ગુણાકાર તો સીધી વસ્તુ છે, bc જ આવવાનો છે. ઓકે, પણ આપણે સમીકરણ a ના ફોર્મમાં સાબિત કરવાનું હતું, તો આપણી પાસે ઉપર કન્ડિશન આવી હતી કે a પ્લસ b પ્લસ c બરાબર 0. એનો મતલબ કે તમે કહી શકો છો કે b પ્લસ c બરાબર -a. એ જે વેલ્યુ છે એ શું કરી દીધું, અહીંયા નીચે એપ્લાય કરી દીધી. ઓકે, એ વેલ્યુ અહીંયા નીચે એપ્લાય કરી દીધી એટલે આપણો આન્સર આવી ગયો. ડન. તો હોપફુલી દરેક વ્યક્તિને આ 3 દાખલા જે છે એ વ્યવસ્થિત રીતે સમજ પડી હશે અને આની એપ્લિકેશન જે છે આપણે કોમન રૂટ્સવાળી એ કઈ રીતે કરી શકાય એના ઉપર પણ બધાનો ધ્યાન વ્યવસ્થિત ગયું હશે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર, બરાબર, કે જેમાં આપણે
ગ્રાફ વિશે આજે સ્ટડી કરવાના છે કે ક્વાડ્રેટિક એક્સપ્રેશન જે છે ને દ્વિઘાત પદાવલી એના ગ્રાફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક રીતે તમે જુઓ ને તો ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે ક્વાડ્રેટિકમાં અથવા તો ક્વાડ્રેટિક જે છે એની એપ્લિકેશન જ્યારે પાછળથી પણ આપણે એની ઘણી બધી જગ્યાએ યુઝ કરશું કે એમાં તમને ગ્રાફ ખબર હોય ને તો ઘણી બધી વસ્તુ તમારે ડાયરેક્ટ સોલ્વ થઈ જતી હોય છે. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખીને સ્ટડી કરજો. ઓકે, તો નોટ પેન સાથે લઈને બેસી જાઓ એન્ડ તમારા ફ્રેન્ડ્સને જો જણાવ્યું ના હોય તો ફરીથી જણાવી દો કે લેક્ચર્સ આપણો જે છે લેક્ચર જે છે નંબર 6 આપણો આવી ગયો છે કે જેમાં આપણે ગ્રાફ વિશે સ્ટડી કર્યું છે અને તમે પણ તમારા મિત્રો જે છે એ પણ આમાં ગુજરાતી મીડિયમમાં જ જે વિષય જે છે એ ઇઝીલી સ્ટડી કરી શકશે. ઓકે, એન્ડ યસ, ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણનો આલેખ વિશે આપણે ચર્ચા કરવાનું છે. ઓકે, એમ તો તમે બધા બહુ સમજદાર છો, 10th સ્ટાન્ડર્ડમાં તમારે દ્વિઘાત સમીકરણ તો આવી જ ગયું છે, બરાબર? તો દ્વિઘાત સમીકરણમાં તમે ઘણી બધું સ્ટડી કર્યું તો એમાં એક તો એનો પોઈન્ટ ગ્રાફ વિશે પણ. આમ તો તમારી બોર્ડ એક્ઝામ્સમાં ગ્રાફ વિશે પૂછાતું ઓછું હતું, તો ગ્રાફ વિશે કદાચ એવું પણ થાય કે તમને બહુ કદાચ વધારે ડિટેલમાં તમને જાણકારી ના આપી હોય, બરાબર? તો નોર્મલ આપણને ખબર છે કે જ્યારે y બરાબર ax² + bx + c હોય કે જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 હોય એ વખતે સમીકરણ જે હોય એનો ગ્રાફ આપણને આવો મળતો હતો વિદ્યાર્થી મિત્રો. એપ્રોક્સિમેટ ગ્રાફ વિશે આપણે વાત કરીએ, બરાબર? પરફેક્ટ ગ્રાફ તો આપણે પાસે abc ની વેલ્યુ હોય તો જ આપણે કહી શકાય, પણ એનો ગ્રાફ આપણને કદાચ થોડો આવો મળતો હતો. આ જે ગ્રાફ મળ્યો છે એ ગ્રાફને આપણે કેવો આકાર કહીએ છીએ? પર્વલય આકાર કહીએ છીએ. કેવો આકાર કહીએ છીએ? પર્વલય આકાર. આ પર્વલય જે છે એના વિશે તમારે કોનિક સેક્શન્સ એટલે કે શંકુના આડછેદ વિશે, આડછેદના જ્યારે વક્રો વિશે આપણે ભણવાનું આવશે ત્યારે આપણે ડિટેલમાં ભણશું. હાલ પૂરતું ખાલી તમે નામ યાદ રાખી લો કે આ ખાલી પર્વલય કહેવાય. ઓકે, હવે મેં આ જે કન્ડિશન્સ અહીંયા ડ્રો કરી છે એટલે કે પર્વલય જે છે એનું મોં ઉપરની તરફ ખુલી રહ્યું છે, એ કન્ડિશન ત્યારે અરાઇઝ થાય કે જ્યારે તમારો x² નો જે સહગુણક હોય એ ગ્રેટર ધેન 0 હોય, તો આ કન્ડિશન જે છે એ એપ્લાય કરી શકાય. ઓકે, તો આના ઉપરથી આપણને શું જાણવા મળે કે સમીકરણનો આલેખ જે છે અથવા તો પદાવલીનો આલેખ એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ એના નંબર ઓફ સોલ્યુશન કહેવાય અથવા તો એના ઉકેલોની સંખ્યા કહેવાય. યાદ છે બધાને? તો એ ઉકેલ કયા કયા આવતા હતા? આલ્ફા અને બીટા આવતા હતા. યાદ છે બધાને? તો સમજી લો કે આ જે પોઈન્ટ છે એ આપણું આલ્ફા છે અને આ જે પોઈન્ટ છે એ છે આપણું બીટા પોઈન્ટ. તો આ ગ્રાફ ઉપરથી આપણને શું દેખાવા મળ્યું કે ભાઈ આ ગ્રાફમાં તમે જુઓ કે સમીકરણનો આલેખ જે છે x અક્ષને બે બિંદુઓમાં છેદે છે, તો એનો સીધો મતલબ એ પણ થાય કે એના બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે છે. જો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળતા હોય તો આપણે યાદ છે બધાને કે d કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. ડન. ગ્રાફ ઉપરની તરફ ખુલી રહ્યો છે મતલબ કે a ગ્રેટર ધેન 0 થઈ જશે. બધાને ખબર પડે છે આ વસ્તુ? ઓકે, તો આવી 2-3 વસ્તુઓ જે છે આપણે ફ્યુચરમાં હજી મતલબ આ જ લેક્ચરમાં હજી આપણે આના વિશે નોટ કરવાના છીએ કે જ્યારે c ઉપર શું કોમેન્ટ આપી શકાય એટલે કે c ની વેલ્યુ કેવી રીતની હોઈ શકે, અથવા અને b જે છે b x નો સહગુણક એની વેલ્યુ પણ કેવી હોઈ શકે એના ઉપર પણ આપણે ડિસ્કશન કરવાનું છે. ગોટ ઇટ? તો ચાલો સ્ટાર્ટ કરીએ ડિસ્કશન. તો આપણી પાસે ઓકે, તો ફર્સ્ટ આપણે સિમ્પલ એક ગ્રાફથી સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ આપણો ગ્રાફ છે. કેવો ગ્રાફ છે? આપણો y બરાબર x² નો ગ્રાફ છે. ત્યારબાદ આપણે બાકીના બંને જે છે એનો પણ આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. તો y બરાબર x² નો ગ્રાફ બહુ સિમ્પલ છે. ગ્રાફ ડ્રો કરવા માટે આપણે શું કરતા હતા તો કે x ની અને y ની વેલ્યુનું એક ટેબલ બનાવતા હતા. બધાને યાદ છે? સપોઝ કે હું x ની વેલ્યુ -2 લઉં તો મને y નો જવાબ 4 મળે, કેમ કે y બરાબર શું છે? x². -1 લઉં તો અહીંયા 1 મળે. ઓકે, 0 લઈશ તો 0 મળશે. ત્યારબાદ
1 લઈશ તો 1 મળશે એન્ડ 2 લઈશ તો 4 મળશે. એટલે આપણે અમુક રેન્ડમ વેલ્યુ વચ્ચેની ચેક કરી તો તમે જોઈ શકો છો, જો અહીંયા -2 આગળ 4 એટલે આ પોઈન્ટ થઈ ગયું આપણું. ત્યારબાદ -1 આગળ 1 એટલે આ પોઈન્ટ થઈ ગયું. 0 આગળ 0 એટલે આ પોઈન્ટ થઈ ગયું આપણું. ઓકે, 1 આગળ 1 તો આ પોઈન્ટ એન્ડ 2 આગળ 2 મતલબ કે આપણું આ પોઈન્ટ થઈ ગયું. તો આ પોઈન્ટને આપણે શું કર્યું, ફ્રી હેન્ડ કર્વથી જોઈન કરી દીધા. મતલબ કે સ્કેલ વગર આપણે એને શું કર્યા, જોઈન કર્યા. તો જે ગ્રાફ મળ્યો છે કેવો છે, આપણો પર્વલયાકાર છે. અહીં તમે જોઈ શકો છો કે x સ્ક્વેરનો સહગુણક છે એ 1 છે. 1 એટલે કેવો કહેવાય, પોઝિટિવ કહેવાય. તો જેમ આપણે જસ્ટ પ્રીવિયસ જે છે એમાં આપણે જોયું હતું, આમાં આપણે જોયું હતું કે જ્યારે a ગ્રેટર ધેન 0 હોય તો આલેખ કેવો હોય છે, ઉપરની તરફ ખુલતો વક્ર હોય છે. ઓકે, અહીંયા જો સેમ આવી રહ્યું છે એવું. ડન. ઓકે, ચાલો, આ તો નોર્મલ ગ્રાફ છે. હવે આપણે એવું વિચારીએ કે આ x સ્ક્વેર જે છે એમાં હું +1 કરું તો મારો ગ્રાફ જે છે એ કેવો મળી શકે, એના ઉપર આપણે ડિસ્કશન કરવું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરીએ, એના માટે નવું ટેબલ છે એ બનાવવાની ટ્રાય કરીએ. ચાલો, તો હવે તમે સમજો કે હવે હું કોના માટે ગ્રાફ બનાવી રહ્યો છું, y બરાબર x² +1 માટે બનાવવાની ટ્રાય કરું છું. ઓકે, તો ચાલો ટેબલ બનાવીએ, x અને y. તો હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જો તમે -2 એપ્લાય કરશો તો આમાં એપ્લાય કરો તો 4 + 1 5 આન્સર આવશે તમારો. -1 એપ્લાય કરશો, -1 ને ઇનપુટ કરશો તો તમારો જવાબ આવશે 2. 0 ને ઇનપુટ કરશો તો જવાબ આવશે 1. એવી રીતે 1 ને ઇનપુટ કરતા જવાબ આવશે ફરીથી 2 અને 2 ને ઇનપુટ કરતા જવાબ આવશે ફરીથી 5. તો આ પોઈન્ટ છે એને હું ગ્રાફમાં પ્લોટ કરું તો મને આવું મળશે વિદ્યાર્થી મિત્રો. જુઓ તમે, -2,5 એટલે -2 અને 5 સમથિંગ અહીંયા ક્યાંક ઉપર છે એટલે અહીંયા ક્યાંક આપણું ગ્રાફ જે છે એ હશે. મતલબ આ જગ્યાએ કોઈ આપણું પોઈન્ટ હશે, બરાબર. બ્લુ કલરનો આ પોઈન્ટ છે એ આપણું પહેલું પોઈન્ટ. પછી -1 ઉપર 2, -1 ઉપર 2 એટલે આ પોઈન્ટ આપણું થઈ ગયું. પછી તો કે 0 ઉપર 1 તો 0 ઉપર 1 અહીંયા આવી રહ્યું છે. 1 ઉપર ફરીથી 2 આવી રહ્યું છે તો 1 ઉપર 2 યસ અહીંયા આવી રહ્યું છે. એન્ડ 2 ઉપર કેટલું આવી રહ્યું છે, 5 આવી રહ્યું છે. મતલબ કે અહીંયા ફરીથી ક્યાંક અહીંયા નજીક આવી રહ્યું છે. તો આ જે 5 પોઈન્ટ મળ્યા મને, એ 5 પોઈન્ટનો જો હું એનાલિસિસ કરી મતલબ એને જોઈન કરું ફ્રી હેન્ડ કર્વથી તો વિદ્યાર્થી મિત્રો તમને દેખાશે કે આવો કંઈક કર્વ જે છે એ મને મળી રહ્યો છે. ઓકે, અહીંયા જોઈન નથી થતો પણ મતલબ થઈ પણ શકે છે, નથી પણ થઈ શકતો, ડિપેન્ડ કરે છે. બટ આ ટાઈપનો કોઈક આપણને કર્વ મળી રહ્યો છે. એપ્રોક્સિમેશન તમને ખબર પડી રહી છે. હવે આના કેસમાં શું થઈ રહ્યું છે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ ગ્રાફ છે એમાં મેં x² +1 કર્યું તો ગ્રાફ આમ તો આના જેવો જ રહ્યો, બટ થયું શું, ખાલી આ અહીંયા પ્રોબ્લેમ જ છે. આપણે એક વખત આને સુધારી જ લઈએ પ્રોપરલી એટલે આપણને ખ્યાલ રહીએ કે આવી રીતે જ આવશે. એક મિનિટ, આ પોઈન્ટને પણ આપણે જવા દઈએ. યસ, હવે કરે કંઈક આ રીતનો આપણો ગ્રાફ આવશે વિદ્યાર્થી મિત્રો. તો થયું શું અહીંયા કે x² હતો ત્યારે આવો ગ્રાફ હતો, x² +1 થયું ત્યારે ગ્રાફ તમે જોઈ શકો છો ઉપરની તરફ શિફ્ટ થયો. આ આપણું ફર્સ્ટ ઓબ્ઝર્વેશન. મતલબ કે હવે તમે જોઈ શકો છો કે આને રિયલ ગ્રાફ જે છે એ આ ટાઈપનો છે. ડન. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જે ગ્રાફ લેવાનો છે એ ગ્રાફ એવો લેવાનો છે કે વિદ્યાર્થી મિત્રો y બરાબર x² -1. આપણે શા માટે કરી રહ્યા છીએ, ગ્રાફ બહુ ઇઝી છે આના, બટ શા માટે આપણે વસ્તુ કરી રહ્યા છે કે જેથી આપણને ઓબ્ઝર્વ કરવામાં ખ્યાલ આવે કે કઈ કઈ જગ્યાએ કોઈ સંખ્યાનો સરવાળો કે બાદબાકી થાય તો ગ્રાફની મૂવમેન્ટ કઈ રીતની થાય છે. તો તમે જુઓ છો અહીંયા કે x² માં જો +1 કર્યું તો ગ્રાફ મૂવમેન્ટ કેવી થઈ, ઉપરની તરફ થઈ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણો ગ્રાફ લઈએ y બરાબર x² -1. xy નું ટેબલ બનાવીએ. xy નું ટેબલ બનાવીએ. ચલો -2 લેતા અહીંયા શું આવશે, 4 - 1 એટલે 3. -1 લેતા 0 આવી જશે. પછી 0 લેતા -1 આવશે.
1 લેતા 0 આવશે અને 2 લેતા ફરીથી 3 આવશે. ડન. ચલો પોઈન્ટ્સ છે એને આપણે પ્લોટ કરીએ. -2,3. ચલો -2,3 મતલબ સમથિંગ અહીંયા ક્યાંક હશે ને. ઓકે, આપણે આને રેડથી દર્શાવી દઈએ ને, બરાબર. ચલો રેડ પેન ક્યાં ગઈ? યસ, અહીંયા રહી. તો ચલો આ આપણો થઈ ગયો -2,3 સમથિંગ, અહીંયા ક્યાંક આપણો પોઈન્ટ આવશે. સેકન્ડ પોઈન્ટ કયો છે? -1,0 મતલબ -1 ઉપર 0 આવી ગયું. યસ, અહીંયા આવી ગયું. ત્યારબાદ 0 ઉપર -1, 0 ઉપર -1 એટલે આ પોઈન્ટ કહેવાય. 1 ઉપર ફરીથી 0 એટલે આ પોઈન્ટ. એન્ડ 2 ઉપર ફરીથી થઈ ગયું 3 મતલબ કે 2 ઉપર 3 મતલબ અહીંયા સમથિંગ ક્યાંક હશે. તો આને જો આપણે ફ્રી હેન્ડ કર્વથી જોઈન કરીએ તો મતલબ આપણને ગ્રાફ સમથિંગ કંઈક આવો મળી છે. તો હવે આપણો કન્ક્લુઝન આપણને થોડું થોડું મળી રહ્યું છે કે જો x² માં હું +or-1 કરીશ, શું કરીશ? +or-1, તો મારો ગ્રાફ કેવી મૂવમેન્ટ કરશે? ઉપર નીચે મૂવમેન્ટ કરશે. ડન. ફેર ગ્રાફ જોઈ લઈએ. ઓકે, ચલો આ થઈ ગયો આનો ફેર ગ્રાફ. ક્લિયર છે? જેવું આપણે હમણાં કર્યું હતું એવું જ સેમ. ડન. હવે નેક્સ્ટ આપણે શું ઓબ્ઝર્વ કરીએ કે y-માં બરાબર અથવા તો x² જે છે ને એમાં ખાલી x જે છે એની સાથે +or-1 કરતા આપણો મૂવમેન્ટ જે છે ગ્રાફની કઈ રીતે થશે. ઓકે, તો આપણી પાસે y બરાબર x² નો ગ્રાફ તો છે જ. હવે આપણે કેવા એક્ઝામ્પલ લેવાના છે કે કૌંસની અંદર જે x હતું ને એમાં +or-1 કરતા આપણને શું મળી રહ્યું છે. ઓકે, તો પહેલો આપણે એક્ઝામ્પલ લઈએ આપણા માટે કે y બરાબર x+1 નો સ્ક્વેર. આવું એક્ઝામ્પલ આપણે લઈએ અને એને ગ્રાફ આપણે પ્લોટ કરવાની ટ્રાય કરીએ. તો અહીંયા થઈ ગયું x y. ચલો x ની વેલ્યુ -2 સબસ્ટિટ્યુટ કરો તો -2 અને +1 એટલે -1 થાય અને -1 નો સ્ક્વેર થઈ જશે 1. ચલો પછી -1 મૂકી દો તો અહીંયા 0 થઈ જશે. બરાબર છે. ત્યારબાદ 0 મૂકી દેશો તો 1 થશે ફરીથી. ધેન આફ્ટર શું થશે? 1 મૂકી દેશો તો અહીંયા થશે 2 નો વર્ગ કેવો થઈ જશે? 4. ઓકે, એન્ડ જો આપણે મૂકી દઈશું 2 તો અહીંયા 2 + 3, 3 નો સ્ક્વેર તો 9 થઈ જશે. એક કામ કરીએ, છેલ્લું પોઈન્ટ આપણે નેગેટિવ વાળું લઈએ કે જેથી કરીને આપણે કોઈ પ્રોબ્લેમ ના આવે. -3 લઈ લઈએ એક પોઈન્ટ. ઓકે, તો -3 લેતા શું આવશે જોઈ લો તમે. -3 અને +1 એટલે -2 નો વર્ગ થઈ જશે 4. ઓકે, ચલો સરસ પોઈન્ટ આપણને મળી ગયા છે. તો પહેલા આ પોઈન્ટને પ્લોટ કરીએ -3,4. તો -3,4 ક્યાં આવી જતી મિત્રો? -3 અને 4 એટલે અહીંયા આવશે સમથિંગ. ઓકે, ત્યારબાદ થોડુંક ડાબી સાઈડ થઈ ગયું. ઓકે, તમને પણ ખ્યાલ આવી શકે કે હવે ગ્રાફ પેપર નથી એટલે થોડું તો અમારાથી પ્રોબ્લેમ થાય. બરાબર ને? ચલો જોઈએ આગળ. પછી -2,1 લઈએ. -2,1 મતલબ કે સમથિંગ હિયર. ઓકે, યસ, અહીંયા આવી ગયું. બરાબર છે. ત્યારબાદ -1,0 એટલે -1 ઉપર 0 બની રહ્યું છે. ત્યારબાદ 1 ઉપર 4. ઓકે, 1 ઉપર કેવું આવી રહ્યું છે? 4 આવી રહ્યું છે. નહીં સોરી, 0 ઉપર 1 બાકી ગયું. 0 ઉપર 1 એટલે આ પોઈન્ટ થઈ ગયું અને 1 પર કેટલું થઈ ગયું? 4 મતલબ કે આ કોઈ પોઈન્ટ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આપણો ગ્રાફ ફેરલી કેવો આવવો જોઈએ? આ ટાઈપનો કંઈક આવવો જોઈએ. ઓકે, મતલબ x અક્ષને આ -1 આગળ ટચ કરીને ઉપરની તરફ પાછો વળી જશે. ડન. આ પ્રકારે આપણો ગ્રાફ આવવો જોઈએ. તો તમે જોયું કે હવે જો આમાં x માં હું +1 કરું તો લેફ્ટ સાઈડ મૂવમેન્ટ થઈ. નેક્સ્ટ આપણે એવું એક્ઝામ્પલ જોઈશું કે જો x માં -1 કરશું તો આપણી મૂવમેન્ટ જે છે એ કઈ રીતની થઈ શકે છે. ઓકે, ચલો આનો ફેર ગ્રાફ જોઈ લઈએ. તો ફેર ગ્રાફ વિદ્યાર્થી મિત્રો આવો આવી જશે. ડન. ચલો નેક્સ્ટ આપણો ટ્રાય કરીએ. આપણો ગ્રાફ કયો છે? y બરાબર x-1 નો સ્ક્વેર. ચલો xy નું ટેબલ જનરેટ કરીએ. તો આપણે શું લઈએ? -2 લેતા. -2 લેતો આ તો -3 નો સ્ક્વેર બને +9 એટલે આપણે વેલ્યુ થોડીક નાની લઈએ કે જેથી આપણે ગ્રાફમાં આપણને દેખાય. -1 થી ટ્રાય કરીએ
તો -1 લેતા આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા -2 નો સ્ક્વેર જે મળશે 4, 0 લેતા આપણને મળશે -1 નો સ્ક્વેર જે છે 1, 1 લેતા શું મળશે? 0 નો સ્ક્વેર 0, તો 2 લેતા આપણને શું મળશે? 2 - 1 એટલે સ્ક્વેર થઈ જશે 1, અને 3 લેતા આપણને મળશે 3 - 1 2 સ્ક્વેર એટલે કે 4. ચાલો, તો -1, 0 એટલે -1 ઉપર 0 આવી રહ્યું છે, સોરી -1 ઉપર 4 છે. ઓકે, -1 ઉપર 4 રેડ કલરથી આપણો ગ્રાફ આપણે પ્લોટ કરી દઈએ. -1 ઉપર 4, યસ, સમથિંગ અહીંયા ક્યાંક હશે, યસ અહીંયા. ચાલો, ત્યારબાદ 0 ઉપર 1, 0 ઉપર 1 આ પોઈન્ટ, એન્ડ ત્યારબાદ શું છે? 1 ઉપર 0, ચલો 1 ઉપર 0 મતલબ આ પોઈન્ટ, 2 ઉપર 1, તો 2 ઉપર 1 એટલે અહીંયા ક્યાંક આવશે, અને 3 ઉપર 4, 3 પર 4 મતલબ સમથિંગ અહીંયા ક્યાંક. તો આને ફ્રી હેન્ડ કર્વથી જોઈન કરી દે તો આપણને ગ્રાફ જે છે એ આવો કંઈક મળી જશે. ઓકે, તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે જો એક્સ સ્ક્વેરમાં પ્લસ ઓર -1 કરશું તો મુવમેન્ટ ઉપર નીચે થશે, અને માત્ર જે એક્સ સ્ક્વેર હતો એને જે કાઉન્સમાં એક્સ જે છે ને એની સાથે પ્લસ ઓર -1 કરશો તો મુવમેન્ટ કેવી થશે? ડાબી બાજુ જમણી બાજુ તરફ થશે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફેર ગ્રાફ જોઈ લઈએ આનો. ઓકે, તો આ આપણો ફેર ગ્રાફ થઈ ગયો, ડન. હવે એટલી જે આપણે ઓબ્ઝર્વ કર્યું એટલી વસ્તુ એને આપણે એક કોમન કન્ક્લુઝનમાં લાવીએ તો આપણે હવે એવું વિચારી શકાય કે આપણી પાસે આ ટાઈપનો કોઈ ઇક્વેશન છે, સોરી એક મિનિટ, યસ ઇરેઝ ઓલિવ, યસ. ચલો, તો આપણે આવું વિચારી શકાય કે y બરાબર શું થશે? જુઓ કે x -1 નો સ્ક્વેર અને +2 છે, તો આપણને કેવી મૂવમેન્ટ આપશે? કે x -1 જે છે એ ડાબી બાજુ જમણી બાજુ તરફ મૂવમેન્ટ આપશે, અને આ પ્લસ વાળું જે પદ છે આપણને ઉપર નીચે તરફ મૂવમેન્ટ આપશે. એટલી વસ્તુ ખ્યાલ આવે છે? ઓકે, તો હું આમ વિચારી શકું કે આ 2 ને આ સાઈડ લઈ લઉં એટલે y -2 કરી દઉં, અને સામેની બાજુ x -1 નો સ્ક્વેર કરી દઉં, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આ y જે છે એ y કોઓર્ડિનેટ પ્રમાણે આપણને ઉપર નીચે મૂવમેન્ટ મળી રહી છે. તમને દેખાઈ રહ્યું હતું, પહેલા પણ આપણે આ વસ્તુ કરી છે હમણાં જ. એન્ડ આ x ની સાથે જે ટર્મ છે કાઉન્સની અંદર એના લીધે આપણને ડાબી જમણી તરફની મૂવમેન્ટ મળી રહી છે. તો એવું કહી શકાય કે આ જે છે બરાબર એ આપણે એને જનરલ ફોર્મમાં લખીએ તો આવી રીતે લખી શકાય આપણે કે આપણો આ જે ગ્રાફ છે બરાબર, આ ગ્રાફ કોનો છે આપણી પાસે? y બરાબર x². ઓકે, y બરાબર કોનો છે આ ગ્રાફ? ax² + bx + c નો ગ્રાફ છે. ઓકે, આને જનરલ ફોર્મમાં આપણે દર્શાવીએ તો y - y1 બરાબર x - x1 નો સ્ક્વેર લખી શકીએ. તો એ x1, y1 શું દર્શાવશે? આ જે વક્ર હતું એનું શિરોબિંદુ દર્શાવે છે. શિરોબિંદુ એટલે શું? કે ગ્રાફ ત્યાંથી નીચે તરફ જશે નહીં, ત્યાંથી એ વળીને પાછો ઉપર તરફ જશે, અથવા તો આવો જો ગ્રાફ હશે તો અહીંયાથી વળીને શું થઈ જશે? એ નીચે તરફ પાછો જશે. એનું શું કહેવાય? શિરોબિંદુ કહેવાય. તો આટલું કન્ક્લુઝન જે છે એ આપણે આના ઉપરથી લઈ શકાય. એટલી વસ્તુ ક્લિયર છે? ઓકે, y - y1 બરાબર x - x1 નો સ્ક્વેર દ્વિઘાત સમીકરણ જે છે આ રીતે તો દર્શાવી જ શકાય છે. પ્લસ એ પણ વિચારી શકાય જો આ ફોર્મ આપણને મળે તો આ x1 આપણને ડાબી જમણી મૂવમેન્ટ આપશે, અને y1 આપણને કેવી મૂવમેન્ટ આપશે? ઉપર નીચેની. એટલે તમે સમજી શકો છો કે આ હોરિઝોન્ટલ છે એ શું છે? x1 છે, અને આ વર્ટિકલ જે છે એ શું છે? તમારું y1 છે. ડન એટલી વસ્તુ. એન્ડ આ જ ઇક્વેશન જે છે એમાં આપણે આમ પણ વિચારી શકાય કે જો અહીંયા k લઈએ આપણે, k જે છે એ કોઈક નોન ઝીરો રિયલ વેલ્યુ છે. શું છે k આપણી? k નોટ ઇક્વલ ટુ 0 અને k બિલોંગ ટુ r વાળી કોઈક વેલ્યુ છે. હવે પહેલો કેસ જો હું લઉં એવો કે કેસ 1 k ગ્રેટર ધેન 0, તો આપણો ગ્રાફ જે છે વિદ્યાર્થી મિત્રો આવો કંઈક મળી શકે. ઉપરની તરફ ખુલતો વક્ર. કેમ કે તમે જોઈ શકો છો કે આમાં જ્યારે તમે ઓપન કરશો તો x² ની સાથે k નો ગુણાકાર થશે. તો આપણને ખબર છે કે જો x² નો સહગુણક પોઝિટિવ હોય તો ગ્રાફ ઉપરની તરફ ખુલે. અને સેકન્ડ કેસ, કેસ નંબર 2,
કે કે જો લેસ ધેન 0 હોય, કે કેવો હોય લેસ ધેન 0, તો ગ્રાફ તમારો આવો કંઈક બની શકે. ડન. આનું શિરોબિંદુ શું આવી જશે? x1 y1. અહીંયા પણ આ શિરોબિંદુ શું આવી જશે? x1 y1. ડન. ચલો, તો આ રીતે આમાં આપણે આના ગુણધર્મો જે છે એ નોટ કરી લીધા. આના ગુણધર્મો ઉપરથી આપણે ઘણી બધી વસ્તુ જે છે એ શીખવાના છીએ. બટ એના પહેલાં એ પણ તમને કહી દઉં કે આ જે ઇક્વેશન આપણે અહીંયા લખ્યું છે ને, એ ઇક્વેશન જે છે ને એ પરવલયનું એક x1 y1 શિરોબિંદુવાળું પ્રમાણિત સમીકરણ છે. બરાબર? કોઈ પણ પરવલય જે હોય તેનું પ્રમાણિત સમીકરણ જે છે એને આ રીતે પણ દર્શાવી શકે કે જ્યાં x1 y1 શું છે? એના શિરોબિંદુના યામ છે. ઓકે, તો આ સમીકરણને તમે યાદ રાખજો. આને આપણે જસ્ટ હમણાં પાછી ફરીથી એક એપ્લિકેશન જે છે એ કરવાના છીએ. તો જોઈએ નેક્સ્ટ આપણું શું છે. હવે આપણે દ્વિઘાત પદાવલી છે આપણી પાસે y બરાબર ax² + bx + c, કે જ્યાં ક્લિયરલી a નોટ ઇક્વલ ટુ 0 છે. આના ઉપર આપણે થોડું ડિસ્કશન વધારે કરી લઈએ કે આનો આપણે જોઈએ કે આનો ગ્રાફ જે છે એ પરવલયાકાર તો આપણને મળે જ છે, પણ એમાં બીજું આપણને શું મળી શકે છે. ઓકે, તો આને પરવલયના પ્રમાણિત સમીકરણ હમણાં જે આપણે લખ્યું ને y - y1 બરાબર k x - x1², એની સાથે કઈ રીતે સરખાવી શકાય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ ઇક્વેશન જે છે એનાથી હું સ્ટાર્ટ કરું. ઓકે, તો બધાને ખબર પડે કે ભાઈ 10મા ધોરણમાં તમે શ્રીધર આચાર્યની જે વિવેચકવાળી રીત હતી એના પ્રમાણે જો આને સોલ્વ કરો તો આવું થઈ શકે. જુઓ તો કે y બરાબર ax² + bx + c છે. તો y બરાબર ax² + bx અને અંતિમ પદ શું મળી જશે આપણને? 4b² b² આવી જશે ને, રાઈટ? યસ. ઓકે, તો અહીંયા શું આવી જશે? b²/4a. હવે આ પદ અંતિમ પદ આપણે ઉમેર્યું તો એને બાદ પણ કરવું પડે, એટલે +c અને -b²/4a. ઓકે, લસા લઈ લઈએ જમણી બાજુનો 4a, તો આવું થશે કે y બરાબર 4a² x² + 4abx + b². આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લઈએ એટલે અહીંયા થઈ જશે b² - 4ac. શું થઈ જશે? b² - 4ac. ઓકે, છેદમાં આવી જશે 4a. ચલો, તો પહેલા ત્રણ પદ જે છે એ આપણને પૂર્ણ વર્ગ આપશે. કયો પૂર્ણ વર્ગ આપશે? એ આપણને 2ax + b નો હોલ સ્ક્વેર. આને આપણે કહીએ છીએ વિવેચક d. યાદ છે બધાને? ઓકે, તો -d. આના છેદમાં પણ 4a હતો એટલે 1/4a લઈ લઈએ. આના છેદમાં પણ 4a છે. દેખાઈ રહ્યું છે બધાને? કોમન એક ફોર્મ. તો હવે હું શું કરું તો કે આ જે ટર્મ છે એને આ સાઈડ લઈ લઉં એટલે y + d ના છેદમાં 4a લઈ લઈએ. અહીંયા 1/4a તો હતું જ. હવે હું શું કરું કે અહીંયાથી x નો જે સહગુણક છે એને 1 બનાવવા માટે બંને પદમાંથી 2a બહાર લઉં તો 2a બહાર આવશે પણ એનો સ્ક્વેર થઈ જશે કેમ કે ઉપર ટોટલ સ્ક્વેર છે એટલે એ થઈ જશે 4a². તો કૌંસમાં શું બચશે? x + b/2a નો સ્ક્વેર. તો અહીંયા જોઈ શકો છો 4a અને 4a કેન્સલ. તો તમારી પાસે શું બાકી બચી રહ્યું છે કે y + d/4a. y + d/4a. એક સામેની બાજુ a બાકી રહી ગયો અને બીજું શું બાકી રહી ગયું? x + b/2a નો સ્ક્વેર. x + b/2a એનો સ્ક્વેર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને તમે y - y1 એના બરાબર k x - x1 ના સ્ક્વેર સાથે સરખાવી ના શકાય? જો આ સમીકરણના શિરોબિંદુ જે છે શિરોબિંદુ એના તમને યામ x1 અને y1 મળતા હોય તો આપણું જો આ દ્વિઘાત સમીકરણ જે છે અથવા તો દ્વિઘાત સ્ટાન્ડર્ડ જે પદાવલી છે આપણી પાસે એના શિરોબિંદુના યામ તમને શું મળી શકે? તો કે x1 ની વેલ્યુ મળી ગઈ. આની સાથે સરખામણી કરો તો -b/2a અને y1 ની વેલ્યુ તમે આની સાથે સરખામણી કરો તો -d/4a. તો કોઈ પણ દ્વિઘાત પદાવલી હોય અથવા તો સમીકરણનો આલેખ હોય એમાં શિરોબિંદુના યામ હંમેશા કયા હશે? -b/2a
કોમા -d/4a હોય અને હોય જ. આ આપણું ટ્રાન્સફોર્મ ફોર્મ છે, બરાબર. તો જેનું આપણે પરફેક્ટ ફોર્મેશન જે છે આ રીતે હમણાં જસ્ટ મેળવ્યું. આટલી વસ્તુ સમજ પડી હોય તો તમને આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો કે ભાઈ x1 અને y1 ની વેલ્યુ શું મળી. તો આ વિદ્યાર્થી મિત્રો નોટ કરજો ખાસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓકે, બહુ જ આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી યસ, કે જેનો આપણે વારે વારે નેક્સ્ટ હવે જેટલા પણ લેક્ચર હશે એમાં કંઈક ને કંઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઉપયોગ જે છે એનો આવી શકશે. ગોટ ઇટ? ચલો, તો હવે ફરીથી એક વખત એના ઉપર આપણે ગ્રાફ જે છે એને ડિસ્કસ કરી લઈએ. તો સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે પદાવલી છે y બરાબર ax² પ્લસ bx પ્લસ c, a નોટ ઇક્વલ ટુ 0 સમજી લીધું, રાઈટ? ચલો, આ પદાવલી જે છે એનો ગ્રાફ સમથિંગ આવી રીતે આવી રહ્યો છે. તો ગ્રાફ આવી રીતે આવી રહ્યો છે તો આપણે શું ધ્યાન રાખવાનું કે જો આ ગ્રાફ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. એક ગ્રાફ આપણે થોડોક ફરીથી વ્યવસ્થિત બનાવી દઈએ. ઓકે, ચલો, તો આ ગ્રાફ આપણને આપેલો છે તેના પરથી શું શું નોટ કરી શકાય જુઓ તમે, કે પહેલી વાત તો ઉપરની તરફ ખુલી રહ્યો છે, મતલબ કે a ગ્રેટર ધેન 0 છે. જો આ નીચેની તરફ ખુલતો હોત તો શું હોત? a લેસ ધેન 0, બીજો કઈ ફરક પડતો નથી. ત્યારબાદ તો કે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાફ જે છે એ x અક્ષને બે બિંદુમાં છેદે છે, આલ્ફા અને બીટા નામના. એનો સીધો મતલબ છે કે બે ઉકેલ વાસ્તવિક જે છે એ ભિન્ન અમને મળી રહ્યા છે ગ્રાફ ઉપરથી. તો શું કન્ક્લુઝન કરી શકાય કે તમારો વિવેચક જે છે ગ્રેટર ધેન 0 હોય તો જ પોસિબલ છે. ડન. ધેન આ જે તમારું શિરોબિંદુ જે છે એના તમારા યામ શું હશે? x યામ હશે -b/2a અને y યામ હશે -d/4a. મતલબ કે તમે x નું -b/2a ઇનપુટ આપશો સમીકરણમાં તો તમને આઉટપુટમાં શું મળશે? y બરાબર -d/4a મળી જશે. ઓકે, ચલો, ધેન આફ્ટર કે તમે જુઓ કે ગ્રાફ અહીંયા y અક્ષને કોઈ જગ્યાએ છેદી રહ્યો છે. હવે જ્યારે ગ્રાફ y અક્ષને છેદે છે ત્યારે x ની વેલ્યુ કેવી છે? 0 છે. ખબર પડી રહી છે બધાને? ઓકે, અહીંયા તમે જુઓ તો આ પોઈન્ટનો મેચ કરો તો આ પોઈન્ટ કેવું છે? 0, કંઈક આનો આન્સર હશે. મતલબ કે એ વખતે x યામ કેવો છે? 0. તો x ની વેલ્યુ 0 ઇનપુટ કરો તો x બરાબર 0 લેતા આ સમીકરણમાં y બરાબર તમને શું મળે છે? જુઓ તો પહેલું પદ 0, બીજું પદ પણ 0, બાકી શું રહ્યું? c. એનો મતલબ કે આ પોઈન્ટના યામ શું છે? c. તો શું કન્ક્લુઝન કરી શકાય કે દ્વિઘાત પદાવલીનો આલેખ y અક્ષને જે જગ્યાએ છેદે, બરાબર, એ બિંદુ જે છે એ બિંદુના યામ ઓલવેઝ કેવા હોય? તો કે 0, c જ હોય, એનાથી બીજા કોઈ અલગ હોઈ શકે નહીં. ક્લિયર એટલી વસ્તુ છે? ઓકે, કેમ કે આને ઉપર બહુ નોટ કરવાના છે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે જો આ x અક્ષથી ઉપરની તરફ હોય તો c કેવા હશે? ગ્રેટર ધેન 0 હશે. જો આ c જે છે આ પોઈન્ટ જે છે નીચેની તરફ કોઈ જગ્યાએ હોત તો આપણે શું કન્ક્લુઝન કરી શકત કે c જે છે કેવા છે? લેસ ધેન 0 હશે. ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, તો નોટ કરી લઈએ આપણે ઇમ્પોર્ટન્ટ આપણા ટોપિક્સ, બરાબર. એટલા સુધી જે ભણ્યા એમાં કે શું ભણ્યા આપણે? x અને y વચ્ચેનો આલેખ હંમેશા પરવલય હોય, સ્ટડી કર્યું એ આજે, બરાબર ને? x અને y વચ્ચેનો આલેખ ઓલવેઝ કેવો હોય? પરવલય હોય. ડન. શિરોબિંદુના યામ -b/2a એન્ડ -d/4a, આ પણ આપણે હમણાં જસ્ટ જોયું. ત્યારબાદ a ગ્રેટર ધેન 0 તો પરવલયનું મોં ઉપરની તરફ ખુલશે અને a લેસ ધેન 0 તો પરવલયનું મોં નીચેની તરફ ખુલશે. એટલે કે ઉપરની તરફ ખુલે એ આવો કેસ અને નીચેની તરફ ખુલે એ કેસ આ ટાઈપનો હોઈ શકે. હા, એ વસ્તુ ફિક્સ છે કે આ ગ્રાફ જે છે ઉપર નીચે ગમે ત્યાં હોઈ શકે. હા, ઇટ ડિપેન્ડ્સ કે એના ઉકેલ મળી શકે છે કે નથી મળી શકતા એના ઉપર. જો ઉકેલ મળતા હોય તો બે બિંદુમાં છેદે, જો ઉકેલ એક જ મળતો હોય તો આવી રીતે એક બિંદુમાં ટચ કરીને નીકળી જશે, અને ઉકેલ ના મળતા હોય તો આવી રીતે ટચ કર્યા વગર પણ નીકળી શકે છે, બરાબર. એટલે એ વસ્તુ શું છે એ તો ડિપેન્ડ કરે છે. તો
ચલો આને આપણે સાફ કરી લઈએ. ઓકે, ચલો એન્ડ નેક્સ્ટ આપણો લાસ્ટ ટોપિક શું છે કે પરવલય જે છે એ વાય એક્સ ને કયા બિંદુમાં છેદે છે તો કે 0,c. એ પણ આપણે જસ્ટ પ્રીવિયસલી જોયું. ક્યાં ગયું? યસ, અહીંયા બરાબર કે વાય અક્ષ ને કયા બિંદુમાં છેદે છે ઓલવેઝ એ 0,c. મતલબ કે તમે ખાલી આલેખ જોઈને જ નક્કી કરી શકો કે તમારું જે લાસ્ટ ટર્મ જે છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. ડન. ચલો હવે પ્રશ્ન જે છે એના ઉપર આપણે થોડા આગળ જઈએ. આટલી વસ્તુ આપણે ભણ્યા તો પ્રશ્ન તો આપણે ડેફિનેટલી કરવા જ જોઈએ. તો જોઈએ કે આમાં સિમ્પલ એપ્લિકેશનથી હાયર એપ્લિકેશન તરફ કઈ રીતે જઈ શકાય. સૌપ્રથમ આજે આપણે બહુ થોડીક સિમ્પલ ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરવાના છીએ. તો ક્વેશ્ચન આજનો એવો છે કે ax² + bx + c = 0 એના બીજ કાલ્પનિક છે. નોટ કરો ભાઈ, કાલ્પનિક બીજ કીધા આપણને, બરાબર ને? કાલ્પનિક બીજ હોય એનો સીધો મતલબ થાય કે d < 0 છે. આ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ. ડન. બીજી વસ્તુ શું કીધું છે કે a b અને c પાછા ત્રણે ત્રણ કેવા છે? > 0 છે. નોટ કરજો, એ પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. a b c ત્રણે ત્રણ > 0 છે. તો આ સમીકરણનો આલેખ નીચેનામાંથી કયો શક્ય છે? ચાલો, કયો આલેખ શક્ય છે એ આપણે દર્શાવવાનું છે. તો જો પહેલું આપણે શું નોટ કર્યું? d < 0 છે. હવે d < 0 છે એનો મતલબ આલેખ જે છે એ x અક્ષને છેદી શકે નહીં. એટલી વસ્તુ ક્લિયર છે? તો આપણને દેખાઈ રહ્યું છે કે જુઓ, પહેલો આલેખ x અક્ષને ક્યાંય નથી છેદતો, બીજો પણ નથી છેદતો, ત્રીજો આલેખ પણ નથી છેદતો, પણ ચોથો આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે છે. એનો સીધો મતલબ થયો કે ચોથો આલેખ આપણા માટે પોસિબલ નથી. કેન્સલ. એટલે ત્રણ ઓપ્શન જ બચ્યા વિચારવા માટે. ધેન આફ્ટર શું આપ્યું છે કે a b c પાછા ત્રણે ત્રણ > 0 છે. તો a > 0 માટે આપણો ઓબ્ઝર્વેશન શું હતો કે ગ્રાફ ઉપરની તરફ જ ખુલે છે. તો હવે આપણે શું કરીએ કે જે નીચેની તરફ ખુલતો વક્ર હોય એને આપણે દૂર કરી દઈએ. તો આપણને દેખાઈ રહ્યું છે કે b અને c ઉપરની તરફ ખુલે છે એટલે બેમાંથી કોઈ પણ હોઈ શકે. બટ પહેલો જે છે એ નીચેની તરફ ખુલે એટલે પહેલો ગ્રાફ કેન્સલ. બે ઓપ્શન બચ્યા વિચારવા માટે. ત્યારબાદ c ઉપરથી આપણને ખ્યાલ આવતો કે ભાઈ ગ્રાફની પોઝિશન કેવી હોઈ શકે. તો અહીંયા તો આપણને કહી દીધું કે c > 0 મતલબ કે y અક્ષને x અક્ષ કરતા ઉપરની તરફ છેદવો જોઈએ. તો એ તો બંનેમાં થઈ રહ્યું છે. મતલબ કે c ઉપરથી હવે આપણે કોઈ ઓપ્શન એલિમિનેટ નથી કરી શકતા. તો હવે આપણે કોના ઉપર જવું પડશે? માત્ર b ઉપર આપણો આધાર છે. ઓકે, ચાલો. તો હવે આપણો b જે છે એના ઉપર આપણે વિચાર કરીએ. તો અહીંયા તમે જુઓ તો અહીંયા શિરોબિંદુ આવી રહ્યું છે. આ શિરોબિંદુને આમ કેવો હોય? -b/2a, -d/4a. બટ વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રોપર ઓબ્ઝર્વેશન કરો તો આ પહેલું ચરણ છે. દેખાઈ રહ્યું છે બધાને? પહેલું ચરણ. પહેલા ચરણમાં એક્સિયમ હંમેશા કેવો હોય? પોઝિટિવ હોય. એ તો ખ્યાલ જ છે બધાને. પહેલા ચરણમાં એક્સિયમ કેવો હોય? ઓલવેઝ પોઝિટિવ હોય. મતલબ કે -b/2a જે છે એ > 0 હશે. હવે જોજો, એ આપણો જે છે એ ઓલરેડી > 0 છે. હાઇલાઇટર લઈ લે, બરાબર? ચલો, તો આપણો a જે છે ને એ ઓલવેઝ > 0 છે. મતલબ કે નીચેનું ટર્મ પોઝિટિવ છે. બીજી વસ્તુ આપણને a જે છે b પણ કેવો આપ્યો છે? આપણને પોઝિટિવ આપ્યો છે. મતલબ કે ઉપરનો આપણો જે ટર્મ છે એ પણ કેવો થઈ ગયો? આપણા માટે પોઝિટિવ થઈ ગયો, બરાબર? આ પણ આપણા માટે પોઝિટિવ થઈ ગયો. હવે બે પોઝિટિવ એટલે એ તો પોઝિટિવ, પણ આગળ નેગેટિવ આવ્યું. મતલબ કે ટોટલ રેશિયો કેવો થઈ ગયો? નેગેટિવ. મતલબ કે આ પોસિબિલિટી નથી. ખ્યાલ આવે છે કે નથી આવી રહ્યો? ઓકે, ચલો. આમાં આપણે વિચારી લઈએ કે આ ભાઈ કન્ફર્મ આવે છે. ક્યારેક એવું પણ થઈ શકે કે ચારમાંથી એક પણ ઓપ્શન ના હોય. તો આના માટે કન્ફર્મેશન આપણે લઈએ કે શું થઈ રહ્યું છે. જુઓ તો અહીંયા સેકન્ડ ક્વાડ્રન્ટમાં તમે જુઓ તો એક્સિયમ તમારો નેગેટિવ હોવો જોઈએ. સાબિત કરીએ કે એક્સિયમ નેગેટિવ થઈ રહ્યો છે. જુઓ, -b/2a ની વાત કરો તો માઇનસ તો માઇનસ જ છે. બી પોતે કેવો છે? પોઝિટિવ છે. ઓકે, બી પોતે કેવો છે? પોઝિટિવ છે. અને એ વાળું ટર્મ પણ પોતે કેવું છે? પોઝિટિવ જ છે. તો આ બે પોઝિટિવ તો પોઝિટિવ જ આપે, પણ એક નેગેટિવ છે એટલે < 0 આપશે. તો શું આપણને કન્ક્લુઝન મળ્યું
કે આ કેસમાં લેસ ધેન 0 સાચું થઈ રહ્યું છે, મતલબ કે બી ઇઝ અવર રાઈટ ઓપ્શન. ખ્યાલ આવ્યો બધાને આ કેસમાં શું થયું હતું? અથવા તમે સમજવા માટે આમ પણ કરી શકો આને કે આ શું થવું જોઈએ? આપણે જુઓ અહીંયા એક મિનિટ કે -b/2a જે છે એ બેસિકલી ગ્રેટર ધેન 0 આપણે સાબિત કરવું પડે જો આના કેસમાં સાચું હોય તો બી ની વેલ્યુ જુઓ તમે, આ આગળ તો નેગેટિવ જ છે. બી ની પોતાની વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે. અને એ ની પોતાની વેલ્યુ પણ કેવી છે? પોઝિટિવ છે. ઓકે, એની પોતાની વેલ્યુ પણ કેવી છે? પોઝિટિવ છે. તો ટોટલ રેશિયો કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો, એટલે કે લેસ ધેન 0 થઈ ગયો. તો લેસ ધેન 0 આ સેકન્ડ ગ્રાફ જે છે એમાં સેટિસ્ફાઈ થઈ રહ્યું છે, મતલબ એ આપણો રાઈટ ઓપ્શન. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને વિદ્યાર્થી મિત્રો એવો આપી દીધો છે અહીંયા કે પદાવલી y1 બરાબર ax² + bx + c નો આલેખ આ પ્રમાણે હોય તો a b c તથા d એની સંજ્ઞા આપણે જણાવવાની છે કે પોઝિટિવ હશે, નેગેટિવ હશે, ઇક્વલ ટુ 0 હશે, કેવું હશે, એના ઉપર આપણે કોમેન્ટ આપવાની છે. તો બહુ સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, બહુ મસ્ત ક્વેશ્ચન અને બહુ સિમ્પલ સમજવા માટેનો ક્વેશ્ચન. પહેલી વસ્તુ, ગ્રાફ નીચેની તરફ ખુલે છે. સીધી વસ્તુ છે કે a લેસ ધેન 0 હોવું જ જોઈએ. ડન. ત્યારબાદ ગ્રાફ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. એક આ બિંદુ અને બીજું એક બિંદુ અહીંયા. ક્લિયર? મતલબ કે ડિસ્ક્રિમિનન્ટ વિવેચક ડી ગ્રેટર ધેન 0 તો જ પોસિબલ છે, એટલે ડી માટે પણ આપણને મળી ગયું ગ્રેટર ધેન 0. ત્યારબાદ સી માટે આપણને ખબર હતી કે સી ઓલવેઝ કેવો હોય તો કે વાય અક્ષ સાથેનું છેદ બિંદુ. તો જે ઉપરની તરફ મળ્યું એટલે અહીંયા આ પોઝિટિવ વેલ્યુ હશે કોઈક, તો સી પણ કેવો થઈ ગયો? પોઝિટિવ થઈ ગયો, એટલે સી ની વેલ્યુ પણ ગ્રેટર ધેન 0 થઈ ગઈ. હવે ખાલી આપણે ડિસ્કશન કરવાનું છે કોના ઉપર? એ ઉપર, સોરી બી ઉપર. ચલો, તો આપણને અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણું શિરોબિંદુ પહેલા ચરણમાં છે. કયા જગ્યાએ છે? પહેલા ચરણમાં. મતલબ આના યામ જે છે એ પોઝિટિવ હશે બંને. એનો સીધો મતલબ છે કે -b/2a ગ્રેટર ધેન 0 હશે. હવે એ વિશે તો આપણને ખબર છે કે નેગેટિવ છે, એટલે આવું થઈ ગયું કે જો માઇનસ પછી બી અને નીચેનું ટર્મ કેવું થઈ ગયું? નેગેટિવ. ઓકે, કેવું થઈ ગયું? નીચેનું ટર્મ નેગેટિવ. ઓકે, અને આ પાછું કેવું છે? ગ્રેટર ધેન 0 છે. તો આપણને દેખાઈ રહ્યું છે કે જો આ નેગેટિવ એકબીજા સાથે કેન્સલ થઈ જશે, બરાબર, કિંમત વધશે પણ શું થઈ જશે? નેગેટિવ સાઇન જે છે એ શું થઈ જશે? આપણે કેન્સલ થઈ જશે. તો બી શું કેવું બચશે આપણા માટે? ગ્રેટર ધેન 0 બચશે. તો આપણે બી જે છે એની સાઇન કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. આ આપણું થઈ ગયું ક્વેશ્ચનનું સોલ્યુશન. ડન. ચલો, સમજ પડી ગઈ બધાનું વ્યવસ્થિત રીતે? તો આગળ જઈએ. ચલો, શું કહે છે હવે આપણને? આ પણ બહુ મસ્ત ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એવું કહે છે કે ભાઈ એબીસી વાસ્તવિક હોય અને પદાવલી જે છે ax² - bx + 1 = 0 અને કાલ્પનિક ઉકેલ હોય. નોટ કરજો, કાલ્પનિક ઉકેલ કહી દીધા છે આપણને. કાલ્પનિક ઉકેલ ઓલવેઝ આપણને શું આપે છે? d લેસ ધેન 0 આપે છે. ડન. ચલો, તો a + b + 1 કેવા છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, ચલો. સૌપ્રથમ a અને b તો વાસ્તવિક કહી દીધા છે. કાલ્પનિક ઉકેલ આપણને છે એવું કહી દીધું છે. મતલબ કે આપણો ગ્રાફ જે છે એ ગ્રાફ આવો કંઈક પણ હોઈ શકે છે, એક આવો પણ હોઈ શકે છે, અથવા આપણો ગ્રાફ જે છે એ આવો કંઈક પણ હોઈ શકે છે. બેમાંથી કોઈ પણ હોઈ શકે છે, બરાબર. એ ડિપેન્ડ કરે કે એ ની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જ્યાં સુધી એ વિશે આપણે કમેન્ટ ના કરી શકીએ ત્યાં સુધી આપણે કંઈ બોલી શકાશે નહીં. હવે ઉકેલ કાલ્પનિક છે એવું કહી દીધું એટલે આપણે d લેસ ધેન 0 કન્ડિશન જે છે એ તો સેટિસ્ફાઈ થવી જ જોઈએ. તો જોઈએ, ચલો, આના પરથી શું થઈ જશે? b² - 4a લેસ ધેન 0 થઈ ગયું. b² - 4a કેવું થઈ ગયું? લેસ ધેન 0. તો a ઉપર આપણે જો જોઈએ તો b² લેસ ધેન 4a થઈ ગયું. એનો મતલબ કે આને ગ્રેટર ધેન વાળી કન્ડિશનમાં a ને કરતા બનાવીને લખું તો a જે છે એ ગ્રેટર ધેન થઈ ગયું b²/4. તો વિદ્યાર્થી મિત્રો, b ની કોઈ પણ કિંમત હોય પણ b² તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ થશે, વાસ્તવિક હોય એટલા માટે. તો a ની સામેનો જે રેશિયો છે એનો અંશ પોઝિટિવ છે, છેદમાં 4 એ તો પોઝિટિવ જ કહેવાય. તો a નો
આન્સર કેવો હશે? કોઈક ગ્રેટર ધેન 0 હશે. ખ્યાલ આવે છે એટલી વસ્તુ? ઓકે, તો શું કહી શકાય કે એ જે છે એ પોઝિટિવ હશે. મતલબ કે આપણો સેકન્ડ ગ્રાફ જે છે એ કેન્સલ થઈ ગયો, એક જ આપણો આ પોસિબિલિટી થઈ ગઈ. ડન એટલી વસ્તુ. તો હવે આ જે છે આપણને શું દર્શાવે છે? જુઓ કે એ ની વેલ્યુ તો પોઝિટિવ થઈ ગઈ. હવે હું એક્સ ની આમાં કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરું, મારો આન્સર ઓલવેઝ કેવો આવશે? પોઝિટિવ જ આવશે. બરાબર. ફોર એની એક્સ બિલોંગ ટુ આર, આપણો જે વાય આવશે એ ઓલવેઝ કેવો આવશે? ગ્રેટર ધેન 0 જ આવશે. સીધી વસ્તુ છે. હું એક્સ ની વેલ્યુ 1 નાખું તો પણ મને પોઝિટિવ આન્સર મળશે. -3 નાખું, -2 નાખું, કંઈ પણ નાખું, મારો આન્સર ઓલવેઝ કેવો આવશે? પોઝિટિવ આવશે. તો જો હું x બરાબર -1 લઉં, ઓકે, x બરાબર -1 લઈને સમીકરણમાં અહીંયા એને એપ્લાય કરું તો મારો જે ગ્રાફ મળે છે fx નો અથવા તો y નો, એ ગ્રાફ મને કેવો મળશે? જો એનું રિઝલ્ટ શું મળશે કે fx જે છે એ કેવું થવું જોઈએ? મારું ગ્રેટર ધેન 0 થવું જોઈએ. તો -1 મૂકતા a ઇન્ટુ -1 નો સ્ક્વેર માઇનસ b ઇન્ટુ -1 પ્લસ 1 ઇક્વલ ટુ 1 ગ્રેટર ધેન 0. મતલબ કે મને શું મળ્યું? a પ્લસ b પ્લસ 1 ગ્રેટર ધેન 0 મળી રહ્યું છે. તો આ થઈ ગયું મારું ફાઇનલ કન્ક્લુઝન. કઈ રીતે ફિક્સ કર્યું? કે આના માટે x ની કોઈ પણ વેલ્યુ ઓલવેઝ આન્સર પોઝિટિવ આવશે, આના માટે x ની કોઈ પણ વેલ્યુ ઓલવેઝ આન્સર નેગેટિવ આવશે. પણ આ કેસ કેવો હતો? a લેસ ધેન 0. આ કેસ હતો a ગ્રેટર ધેન 0. a ગ્રેટર ધેન 0 આપણે ફાઇન્ડ આઉટ અહીંયા કરી લીધું છે. ઓકે, તો ફાઇનલી મારો શું કમેન્ટ આપી શકાય કે a પ્લસ b પ્લસ 1 એ કેવા છે? પોઝિટિવ હશે ઓલવેઝ. તમે જુઓ તો એ જે છે એ મારો શું થઈ જશે? રાઈટ આન્સર થઈ જશે. ડન. તો હોપફુલી દરેકને લેક્ચરમાં જે છે એ વ્યવસ્થિત રીતે સમજ પડી કે ગ્રાફ જે છે એના ઉપર આપણે કઈ રીતે ક્વેશ્ચન્સ જે છે એ બનાવી શકાય અને કઈ રીતે એને સોલ્વ પણ કરી શકાય. હજી આપણે આગળ આના વિશે પણ ઘણું બધું ગ્રાફ ઉપરથી જ ઘણું બધું આપણે મેળવવાનું છે. તો ગ્રાફ માટે પ્લીઝ તમારા નોટ્સ જે છે એ પ્રોપરલી પ્રિપેર રાખજો. સાથે સાથે તો આપણે એમાં તમને ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા આવશે. હવે લેક્ચર પૂરો કરતા પહેલા તમને હોમવર્કના અમુક ક્વેશ્ચન જે છે એ આપણે આપી દઈએ. ઓકે, તો પ્લીઝ ક્વેશ્ચન નંબર 1 જે છે વિડીયો પોઝ કરીને નોટ કરી લો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ચલો ક્વેશ્ચન નંબર 2 નોટ કરી લો. થઈ ગયું? ઓકે, એન્ડ ત્યારબાદ ઓકે ક્વેશ્ચન નંબર 3. યસ, ચલો ક્વેશ્ચન નંબર 3 આવી ગયો, નોટ કરી લો. તો આ 3 ક્વેશ્ચન જે છે એ તમારે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે કે જેમાં આપણે ગ્રાફમાં જે શીખ્યા એની જ એપ્લિકેશન છે. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ કે જ્યારે અહીંયા કે જ્યારે આપણે ગ્રાફ જે છે એના ઉપરથી આગળ હજી કઈ કઈ વસ્તુઓ નવી શીખી શકાય એના ઉપર આપણે ડિસ્કશન કરીશું. દ્વિઘાત સમીકરણ જે છે એની રેન્જ એટલે કે વિસ્તાર વિશે આપણે ચર્ચા કરીશું. એના રૂટ્સ જે છે એના લોકેશન ઉપર પણ આપણે ચર્ચા ડેફિનેટલી કરીશું. ઓકે, સો સી યુ, ગુડ બાય એન્ડ જય ભારત.